તો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં. તો આજે છે સન્ડે, એટલે આપણે ઓફિસ જવાનું નહોતું, એટલે હું 9 વાગે ઉઠી છું આજે તો. અને ઉઠીને પછી અમારા ઘરે આજે મહેમાન આવવાના છે, મારા મામાની છોકરી. મહેમાન તો ના કહેવાય, મારી બેન આવવાની છે, મારા મામાની છોકરી. તો મમ્મી કપડાં ધોતા હતા અને મને એમ કીધું કે હવે તું તારા કામે લાગી જાય, એટલે આપણે પહેલા જો ગરમ પાણી અને બ્લેક કોફી મારે સવારમાં જોઈએ એટલે બ્લેક કોફી પી લીધી છે, એટલે હવે હું કામે લાગીશ. અને સૌથી પહેલું કામ મારી મમ્મીએ મને આજે રાતે કદાચ ઢોસા બનશે તો ઢોસાનું બેટર તૈયાર કરવાનું કીધું છે, એટલે આપણે એ કરીએ. જો ઢોસાનું બેટર તૈયાર થાય છે અને આટલું હજી કરવાનું છે, આટલું જ કર્યું છે મેં, બીજું કરીશ. આપણે પહેલા યુટ્યુબમાં સોંગ ચાલુ કરી દેવાના, પછી ચાલુ કરવાનું. પછી મારી મમ્મી આ બધા શાકભાજી એક અલગ અલગ સેપરેટ કોથળીઓમાં ભરી ફ્રીજમાં મૂકવાનું કીધા છે, ઈ પણ આપણે કરી દઈશું. છે પપ્પા, શું કરતા હતા પપ્પા? ઈરાની બાકી અમેરિકન યુદ્ધ ચાલે, હા, સમાચાર સાંભળતા હતા. એમ? હા, આપણે કઈ હેલ્પ કરવી એમાં યુદ્ધમાં? મારે બે મિસાઇલ લઈ ગયા ઓકે, અમેરિકા વાળા. અમે રેડી થઈ ગયા છીએ રખડવા જવા માટે. પહેલા અહીંથી અમે જઈશું માસી ના અહીંયા. ચલો માસી, અમે ડીમાર્ટમાં જઈએ છીએ, ચલો આવું હોય તો. તડકો બહુ છે પણ અમે દુપટ્ટો નહીં લઈએ, મસ્ત એક્ટિવા સ્ટાર્ટ કરી દે, એક્ટિવા લઈને જઈશું. અમે માસીની આ લિફ્ટમાં પહોંચી ગયા છીએ. આ છે અમારો ફૂલ લુક. અંજુ આ બાજુ આવી જાય, ફૂલ લુક બતાવી દે. બસ ફૂલ લુક, રખડપટ્ટી લુક. તો મારા માસીની ત્યાં પહોંચી ગયા છીએ અમે. તારક મહેતા ચાલે છે. તો ગાઈઝ માસીની આયા હતા ને એમને બ્રેડ પકોડા બનાવ્યા હતા, તો અમે ટેસ્ટ કરશો. તારી સ્કિન પ્રમાણે જો કે હું તો ડાયટ ઉપર છું, પણ તોય એક દી ચાલે. ફોટા નહીં, વાંધો નહીં, તારી પ્રમાણે લઈ લે. જો આ ઘરેથી ખાઈને આવી છે શાક રોટલી, તોય પણ ભૂખડ ખા કરે એવું ના કહેતી. હા, ભૂખડ ખા કરે. આમ જો પણ પટ્ટી કરવા જઈએ છીએ ડીમાર્ટમાં. ડીમાર્ટ એક એવી વસ્તુ છે એ તમે એસી માં ગમે તેટલું ફરી શકો. એસી માં નહીં, સસ્તું મળે ને એટલે જાય, આ કઈ ઓછી નહીં. ના એસી માં રખડવા છે, બાકી લેવાનું તો શું હે. આને ચિયા સીડ્સ લેવા માટે અમે ડીમાર્ટ માં જઈ. અમને બીક લાગે છે જતા, કારણ કે બંધ થઈ ગઈ હતી એટલા માટે. ચોલા બે ચાલતા ચાલતા જાય છે અને હું એક્ટિવા લઈને, કારણ કે મને બહાર કાઢવાનું કીધું એ લોકોએ. ગાઈઝ અમે ડીમાર્ટ માં પહોંચી ગયા છીએ. મમરા બતાવું બધા. મમરા તમે જો કે અમે ડાયટ વાળા છીએ એટલે અમારે મમરા જ હોય, પણ અમારે છે ને બાજરીના મમરા ને એ બધા કઈક યુનિક મમરા જોયા હતા. અને હવે ઈ જોઈએ, ગોતીએ શું થાય છે. અમુક માણસો નખ ચાવે છે, ખાય છે. મમરા લઈ લીધા છે, રાગીના અને બાજરીના પાપડ. એન્ડ આ લોકો લે છે હવે સૂપ ને એવું. જો કે છે ને બધા આમાંથી અમે બે ડાયટ વાળા છીએ, અને ડાયટ વગર ડાયટિંગ હું બધું ખાઉં છું. સૂપ બંચાવ, સૂપ હેલ્ધી કહેવાય ગાઈસ. અને હે ને હવે અમે અહીંયા કઈક તોડીને ખાવાનો વિચાર કરીએ. અમે આ લઈ લીધું છે માગવા માટે. 3 લઈ લેવી એટલે અમે 3 બેહી જાશું. કઈ લીધી આપણે? ઇન્ટરનેટ લીધી, રોસ્ટ આલમંડ તો એક જ થયું પેમેન્ટ નહીં. ક્રેકર મસ્ત ગોગલ્સ છે ને બાકી. હા એ જો આ લોકોને ક્યારની કહેતી હતી કે મારે ક્રોસોન લેવું, મેં માનતા નતા. ક્રોસોન ના કહેવાય ને, ક્રીમ રોલ કહેવાય. ક્રીમ રોલ અહીંયા ક્રોસોન લખ્યું હતું, અને માને હે ને આ ખાવું તું કેટલાય દિવસથી, પણ આ બે માનતા નતા. કઈ ના મળે અને બતાવીને તો કે ઓ ખાવું તું આજે, ભલે ડાયટ રોલ. ક્રોસોન અમારી લેંગ્વેજ માં ક્રીમ રોલ. ક્રીમ રોલ. ગાઈસ કમેન્ટ કરજો, ક્રોસોન કહેવાય ક્રીમ રોલ કહેવાય? ક્રીમ રોલ છે ને મારે લેવાતા, પણ આ બે નથી લઈ દેતા. આ બે મારે લેવાતા, મારે. અને મેં ક્યારનું કીધું કે મારે કિન્ડર જોય લેવું છે, પણ ના લઈ દીધું આને. એમ કીધું થોડી નાની હું કઈ કિંડર જોઈ નાના છોકરાઓ ખાય. ના, મારે લેવાની ઉંમર થઈ, લગન કઢાવી. છોકરો ના મળતો આ તો તું કિન્ડર જોય લઈ દે, લગન કરતો. છોકરો ના મળતો હોય એનો મતલબ એવું ના હોય કે પેલા છોકરો ગોતો પછી કિન્ડર જોય લઈ દઈએ. હવે એનાઉન્સ કરાવી દો કે છોકરો જોઈ છે તાત્કાલિક. જો ગાઈસ સાંભળો મારી વાત. એક સુંદર સુશીલ કામ કમાવાળો સરખો અમને અમારી બેનને રાખો
એવડો છોકરો તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટમાં કહેજો અમને. કોઈ ચીઝ પોપકોર્ન લેવા મોકલી હતી, મસ્ત શાંતિથી ઉભા હતા બે. હાલો પકડો હાલો. રોશન ને ખાઈ દો, રોશન ખાવી દો. વર્જન ખાજે. સો ગાઈસ અમે ડીમાર્ટ ની થેલી લઈને આવી ગયા છીએ એક્ઝિબિશન માં. તડકાના તપી ગયા, બહુ ગરમી બાપા, ના નીકળાય ઘરની બહાર. અને આ લોકો અહીંયા મસ્ત જ્વેલરી જોઈ. કાશ્મીરીમાં મમ્મી ને એકચુઅલી નથી ગમતી આવી લાંબી લંબી. તો હું કાશ્મીર જઈશ તો હું પેરીસ ને ત્યાં. અહીંયા કઈ કુર્તી ના પહેરવાનું હોય તો. તો મારે તો કુર્તી પહેરવી. બહુ જ મસ્ત એક્ઝિબિશન છે, બહુ જ મસ્ત. યુ કેન સી ગાઈસ સાયકા છીએ જોરદાર. એન્ડ હવે અને પાણીપુરી ખાવી છે સાંજના 4 વાગ્યા લોકોને. પાણીપુરી ઇઝ મસ્ત ગાઈસ, બહાર નીકળ્યા હોય એટલે. અંજુબેન કહી દો કઈક. પાણીપુરી ખાવી છે હવે, જે થવું હોય. રાત્રે ઢોસા ખાવાના છે હો. ભલે ને લિમિટમાં ઢોસા ખાવી ખાજો તો- થોડીક એમ. અરે તોય જતી રહે, એ તો કઈ હા, તો ટેન્શન તો એ નહીં તો ખાઈ અમારે લઈશું તો. મસ્ત. ઘરે આવી ગયા છીએ અમે લોકો. એટલે હવે મસ્ત સુઈશું. તો આજે સાંજે અમારા ઘરે બનાવવાના છે ઢોસા, અને મારા માસી ને લોકોને અમારા ઘરે જમવાનું છે. એટલા માટે આપણે ઢોસામાં મળીશું. ત્યાં સુધી વ્લોગ જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.